લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરના પૂર્ણા ગામે છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ઘરોમાં ભરાયા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પુરાણા ગામમાં અતિવૃષ્ટિ બાદ છેલ્લા 10 દિવસથી અનેક ઘરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયેલા છે. પાણીનો નિકાલ ન થતાં અનેક પરિવારો પોતાના જ ઘરમાં કેદ બન્યા છે, જ્યારે કેટલાક પરિવારોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી રહી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં હજુ સુધી જિલ્લા કે તાલુકા તંત્રનો કોઈ અધિકારી ગામની મુલાકાતે પહોંચ્યો નથી. કોંગ્રેસ મહિલા સમિતિ જિલ્લા પ્રમુખ જયાબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોની વ્યથા સાંભળી હતી. આ મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી ગ્રામજનોને રજૂઆતો અને ફરિયાદો સાંભળવામાં આવી હતી. સતત પાણી ભરાયેલા રહેતા ખાદ્ય સામગ્રી, પીવાનું પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી પાણી ભરાયેલા રહેવાના કારણે ગામમાં ગંદકી ફેલાઈ રહી છે અને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળાનો પણ ભય સતત વધ્યો છે. કોંગ્રેસના આગેવાનોએ તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ, અસરગ્રસ્તોને ખોરાક, પીવાનું પાણી, પશુઓને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠાવી છે. આ માંગણીઓનો તાત્કાલિક સ્વીકાર નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચેતવણી આપી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ગામ પોરાણામાં અમે રહી છીએ. અમારા ઘર પાછળ કોરમોર પાણી છે. અમે કઈ બાજુથી બહાર નીકળી ખાવા પીવાની હવે તો અમારે બહુ તકલીફ પડવા માંડી છે. કેમ આમાં રેશન લેવા જવું અમારે? આટલે અમારે પાણી થાય છે. મારું નામ છે કાંતાબેન ખેતાભાઈ રાવળ, ગામ પોરાણા છે. ખાય માલ પૂરે એવું નહીં, અમારે હરે ફરે એવું નહીં. અમારે ક્યાં રહેવું આવા પાણીમાં? કયું ગામ તમારું? પોરાણા ગામ. કોઈ આવી તો અહીંયા જોવા? કોઈ આવ્યું નહીં આજ દાડા સુધી ખબર લેવા અમારે. તમે પેલા વેલા આયા દિનેશજી ભાભી છો? સગા માસી શું એમ? બરાબર. આટલા પાણીમાં મારે ક્યાં રહેવું? ગરમ પાણી આવ્યું? આ વળિયા નહીં જોતા તારે ગરમ જ છે ને. તમારું જ ઘર છે ને? ઓય અમારે જ છે. ઘર વખરી બધી પલળી ગઈ છે ને. આ પાણી કેટલા દિવસથી છે તમારા ઘરમાં? પાણી આ તો અઠવાડિયાથી બેન છે, 15 દાડાથી છે. કોઈ આવ્યું તું મુલાકાત? ના, કોઈ નહીં, હજુ સુધી તાક્યું? કોઈ આવ્યું જ નથી. ઘરમાં પાણી બેસી જાય તો નથી આવે. લ્યો હવે શું કેવું છે? વેલા તમે આટલે આવ્યા. ના કે કોઈ ખબર કરવા નથી આવતું. વોટ લેવા આવે આવે છે? આ વોટની વખત તો બધા આવે. અત્યારે કોઈ નહીં? ના, અત્યારે કોઈ નહીં. જરૂર પડે તો આવે. કાકો સાથે શું કે બાપા જોજો મારા હામું. એમ કે જોજો મારા હામું. ઓય, મારા હામું જોજો. પણ અત્યારે અમારા હામું જુઓ. આમ ફરે બેન, આ જો હાર્યા કે જીત્યા તમારી વચ્ચે ઊભા છે ને? આવ્યો તો ઓય, હા, એવો અઠી વાળો વાત સાચી છે. આ છોકરો આવ્યો તો. મારું નામ ભુરાભાઈ કેશાભાઈ, જૂના પુરાણા. આ 10 દિવસથી પાણીમાં અડાડ્યા, હજુ કોઈ કહેતા કોઈ અધિકારી આવ્યા જ નથી. આ દયાબેન આવ્યા છે અત્યારે, અને આ તો થોડી પગવા આવે. આવી હાલત થાય છે. જો આ પાણીમાં હેડે લોહી થઈ જાય રહ્યા છે. પગ પાકી ગયા છે. આ પાણીમાં હેડી અને ઢોરા બોરાના તો કઈ રાખ્યું જ નહીં. આ અત્યારે જો પાણીમાં બીજા નીચા વાત છે. કોઈ ગયું ગામ છે કહેતા ને? પોરાણા આવ્યું જ નથી કોઈ તમારે? કોઈ છોકરો નહીં. આ માણસ તારા હેરે કોઈ ખબર લેવા નહીં આપવાનું. વોટ લેવા બધા આવે છે? વોટ લેવા તો આપવા જો આમાં ખબર પડશે આદમી એની. હજી ચા ખોડું છે એમાં નાપે જો ના પાછા વાળા આદમી ના કહેજો. એક બકરું ના આપવા જો આવી નાપે લાકડી લઈને બેસી. નથી આવતું તમારે પાણી એક નથી. એક બચ્ચું ના આપવાનું હમણાં. ગરજવા જ આપવાનું નામ ના આપવાનું. આ ઢોરા મરે ને કોઈને ખબર નહીં. હજી તલાટી ના આવે, બે કોઈ ગામ સેવક ના આવે. તમે એક ટપા કરવા આવ્યો છો.